જ્યારે પણ તમારા ઘરમાં સારો પ્રસંગ આવે ને ત્યારે સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરજો. એટલે કાયમ એવું કહું કે ભગવાન આપણી રક્ષા કરે, ભગવાન આપણને બધું આપી દે એટલા માટે નહીં, પણ આપણે એના છીએ માટે એને પહેલા યાદ કરીને આગળ વધીએ કે આપણા ઘરે દીકરાનો આપણા ઘરે પ્રસંગ લઈએ, દીકરીનો પ્રસંગ લઈએ, એની માટે ખરીદી કરવા જઈએ ને ત્યારે સૌથી પહેલા ઠાકોરજીની માટે ખરીદીઓ કરીએ. આપણને ઘણીવાર એવી ઘટનાઓ ઘટે, મનમાં એમ થાય મેં આટલું કર્યું છતાં મારા જીવનમાં આવું કેમ બન્યું, પણ આપણને ખબર નથી કે તત્કાળ ભગવાને પરિણામો આપી દીધા. એ ભગવાને જ તમને કંઈક આગળ જતા લાંબુ થવાનું હોય ને એમાં બચાવવા માટે ભગવાન તત્કાળ કદાચ તમને આ રીતે પૂર્ણ કરે છે. પણ એ તો એનો જેટલો મહિમા સમજાય એટલા ભગવાનની નજીક જેટલા જવાય એટલું એ સમજી શકાય છે. આજે ઘણા વખત લોકો ભગવાનનો પ્રસંગ હોય ને ભગવાનને ભૂલી જાય, પણ એને ક્યારેય ન ભૂલવા, એને આગળ રાખવા. એ આ કથા બતાવે છે.